સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડાનો પણ સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં ડાંગરનું વાવેતર વધુ થતું હોવાથી લુણાવાડાના 2278 ખેડૂતો સહિત જિલ્લાના 5596 ખેડૂતોએ ડાંગર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 1200 ખેડૂતોને મેસેજ કરીને ડાંગરની ખરીદી માટે બોલાવવામાં આવ્યા છે. લુણાવાડા ખાતે 3150 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે. 40% જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે. 2278 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે. આમ આપણે જે લુણાવાડા તાલુકામાં 2278 ખેડૂતો પૈકી 1260 ખેડૂતોને આપણે મેસેજ કરીને બોલાવ્યા હતા, જે પૈકી 800 ખેડૂતોએ હાલ ચાલુ સ્થિતિએ આપી ગયેલ છે આપણે ડાંગર. જે ડાંગર 90,000 બેગ્સ એટલે કે 3150 મેટ્રિક ટન જેટલી ડાંગર આપણે ટેકાના ભાવે ખરીદી કરેલ છે. સરકારશ્રીનો અભિગમ જે છે અહીંયા કે ડોગર એમએસપીના ભાવે ખેડૂતોની ડોગર અહીંયા આગળ ખરીદ થાય એ એક ઉત્તમ સારો અભિગમ છે. ઊંચા ભાવે અહીંયા ખરીદ કરીને પણ ડોગર લેવાય છે. ડોગરની અહીંયા આગળ તંત્ર બી સારું કામ કરે છે, વહીવટી તંત્ર બી સારું છે અને ફૂલ માપની અંદર પણ વ્યવસ્થિત રીતે તોડવામાં આવે છે.